નગરથી રાજકોટ હાઈવે પર જતા ઢસા ગામની બાજુમાં માંડવા ગામ આવેલું છે. આ માંડવા ગામમાં લાખા મોરી રહેતો હતો. આ લાખા મોરીમાં મેલડીનો પરમ ઉપાસક હતો અને એને માં મેલડી ઉપર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ હતા. નાનપણથી જે માની ભક્તિ કરતો હતો, માં મેલડીનું સ્મરણ સદાય તેને હૈયે રહેતું હતું. આમ ધીરે ધીરે આજુબાજુના ગામમાં લાખા મોરીની મેલડીનું નામ બોલાતું હતું. લાખા મોરીની મેલડી ગાડાને પણ સાજા કરી દેતી. એની પારે આવેલા દુખિયાના દુઃખને એ દૂર કરતી હતી. આમ લાખા મોરીની માં મેલડીનું નામ ચારેય બાજુ ગુંજતું હતું અને સાથે સાથે લાખા મોરીને પણ લોકો ઓળખવા લાગ્યા હતા. આ જોઈને ગામના અમુક લોકોને ઈર્ષા થઈ અને એકવાર ગામના મોટા 5 માણસોને એમ થયું કે આ લાખાના ઘરમાં 2 ટંકનું ખાવાનુંય નથી ને આજુબાજુના 12 ગામોમાં એનું નામ બોલાય છે. અમે તો જમીન જાગીર વાળા કહેવાઈએ, અમારું તો ક્યાંય નામ બોલાતું નથી. હવે આનો કંઈક રસ્તો કરવો પડશે. આમ બધાને ઈર્ષા થવા લાગી. રાત્રે બધાએ ભેગા થઈને એવી વાત કરી કે કાલે સવારે ગામમાં ઢંઢેરો પીટાવીને ગામના માણસોને ભેગા કરીને લાખા પર ચોરીનો આરોપ મૂકવો અને લાખાને ગામની બહાર કાઢી મૂકવો. આમ સવાર પડતા જ ગામમાં ઢંઢેરો પીટાવીને આખું ગામ ભેગું કર્યું અને લાખા મોરી પર ચોરીનો આરોપ લગાવાયો. આખું ગામ લાખા મોરી પર ચોરીનો આરોપ મૂકવા ભેગું થયું હતું. જે માણસો લાખા મોરીને હાર પહેરાવતા હતા એ જ માણસો લાખા મોરી પર ચોરીનો આરોપ નાખીને એના પર જોડાના ઘા કરીને ગામની બહાર કાઢી મૂક્યો. પણ લાખા મોરીને તો ગર્વના ગુમાનનું રૂવાડું ફરક્યું નહીં. એને કઈ અસર ના થઈ. તેણે બહાર નીકળીને મનમાં વિચાર કર્યો કે હવે હું ક્યાં જઈશ. હાલ માંડવા ગામની બહાર એક બુટિયો કૂવો આવેલો છે જે પથ્થરોથી બાંધેલો છે. એ બુટિયા કૂવાની પાસે આવીને લાખા મોરીએ આસન જમાવ્યું અને હે માં મેલડી, હે માં મેલડી, હે માં મેલડીના નામનું રટણ કરવા લાગ્યો. આમ ત્યાર પછી આશરે 6 મહિના વીત્યા હશે. ત્યારે નવી નવી તાંત્રિક વિદ્યા શીખીને એક ગાગી નામની બાઈ કામરૂ દેશથી ઉડતી ઉડતી આ માંડવા ગામના પાદરમાં ઉતરે છે. પછી તો આ ગાંગીએ માંડવા ગામમાં એવું તે જાદુ કરી દીધું કે ગામના દરેક માણસો આ ગાગીને પૂછી પૂછીને જ કામ કરતા. કોઈ સારું કામ કરવું હોય કે દીકરાની જાન જોડવી હોય કે કોઈ દીકરીનું શ્રીમંત કરવું હોય, આમ આખું ગામ તેને પૂછીને જ બધા કામ કરતા હતા. આમ તેને પૂછ્યા વગર કંઈ પણ સારું કામ થતું નહીં. અને જો કોઈ તેની સામે બોલે તો ગાંગી તેના મકાનમાં એક કૂબો હતો. એ કૂબામાં એક કાપડ ઉપર એક ચોખાનું ફળું બનાવતી અને આ ચોખાના ફળામાં ગામની બજારને ચિતરતી અને ગામની બજારમાં જે તેની સામે બોલ્યું હોય એનું ઘર પણ ચિતરતી અને જે માણસ બોલ્યો હોય તેના નામનો ચોખાનો દાણો ચિતરતી. મલોખાની છડીથી તે ચોખાનો દાણો તેના ઘર પર ફેંકતી અને સવારે તે માણસનું મૃત્યુ થઈ જતું. તે નિશ્ચિત જ હતું. આવી ગાંગીની વિદ્યા હતી. પછી તો આખા ગામમાં હાહાકાર થઈ ગયેલો. ગામ લોકો મૂંઝાયા કે હવે શું કરશું. પછી ગામના અમુક માણસો ભેગા થયા અને વિચાર કર્યો કે ગાંગીના ત્રાસથી આપણને કોણ ઉગારશે. એવામાં માં મેલડી કોઈકના હૃદયમાં આવી અને કહેવા લાગી, જો તમારે ગાંગીના ત્રાસથી બચવું હોય તો ગામના પાદરે બુટિયા કૂવા પાસે લાખા મોરી હાથમાં માળાનો બેરખો લઈને માં મેલડીના નામના અખંડ જાપ જપી રહ્યો છે. તે જ તમને આ ગાંગીથી બચાવશે. આમ રાત્રે 3 વાગ્યે ગાંગી પોતાના ઘરમાં સૂતી હતી ત્યારે ગામના અમુક માણસો ભેગા થઈને ગામને સીમાડે લાખા મોરી પાસે આવી એના પગ પકડ્યા અને ગાંગીની બધી વાત કરે છે અને તેમાંથી બચવા માટે અરજ કરે છે. લાખો બોલ્યો કે આ વાતનો જવાબ હું તમને કાલે સવારે આપીશ. પછી તરત જ લાખો મોરી બુટિયા કૂએ જઈને માં મેલડીને હૃદયથી કરુણ પોકાર કરે છે. માં મેલડી લાખા મોરીનો પોકાર સાંભળી જાય છે અને રાત્રે 3:30 વાગે બુટિયા કૂવામાંથી ગેબી અવાજ આવ્યો, હે દીકરા લાખા. આટલો અવાજ સાંભળતાની સાથે જ લાખો સમજી ગયો, હવે આવી મારી માં હો. પછી માં મેલડી બોલ્યા, દીકરા લાખા, મારા નામે જો કોઈ જીવતું હોય, મારા પર કોઈને વિશ્વાસ હોય અને દુનિયામાં ક્યાંય મરવા દઉં તો હું ઉગતા પોરની મેલડી ના કહેવાઉં. તને મરવા નહીં દઉં લાખા. બોલ લાખા, શું દુઃખ છે? લાખો બોલ્યો, હે માં મેલડી, મારા ગામના માણસો દુખી છે. એ દિવસે લાખાએ ગાંગીની બધી વાતમાં મેલડીને કરી. પછી માં મેલડી બોલ્યા,
હે દીકરા લાખા, તો સાંભળી લે મારા શબ્દો. કાલે તારા ગામના માણસો આવે ત્યારે તું એમને કહેજે કે કેસરી ધજા બનાવી આખું ગામ અહીંયા બુટિયા કુએ આવે અને સાથે ભુવાજીને પણ તેડાવે અને મારું માં મેલડીનું સામૈયું કરીને ગામમાં લઈ જાય. લાખા, તને જે દિવસે કાઢ્યો હતો ને એ દિવસે તને જ નહોતો કાઢ્યો, પણ મને માં મેલડીને પણ સાથે ગામની બહાર કાઢી દીધી હતી. દીકરા, મને માં મેલડીને વાત રાખવી હોય અને કંઈક પરચો પૂરવો હોય, અને જો લાખા હું ધણને ના ધૂણાવું તો હું તારી મેલડી ન કહેવાઉં. દીકરા, તું ગામ લોકોને કહેજે કે એક કેસરી ધજા લઈ અહીંયા બુટીએ કુવે આવીને મારી માં મેલડીની એક જય બોલાવે. હું જરૂર તેમની સાથે આવીશ. આમ બીજા દિવસની રાતે ગામના માણસો આવ્યા ત્યારે લાખા મોરીએ કહ્યું કે માતાજીએ તમને ગામના બધા માણસોને સાથે એક કેસરી ધજા લઈ સાથે ભુવા તેડાવી અહીંયા બુટિયા કુવે બોલાવ્યા છે, અને અહીં આવી માં મેલડીની જય બોલાવી માના સામૈયા કરજો, એટલે માં મેલડી તમારી સાથે ગામમાં આવશે અને ગાંગીથી બચાવશે. આટલું સાંભળી ગામના માણસો રડતા રડતા બોલ્યા કે દિવસે તો ગાંગીને પૂછ્યા વગર અમારે ક્યાંય નથી જવાતું, તો અમે દિવસે સામૈયું કેવી રીતે કરીશું? લાખો બોલ્યો કે વહેલી સવારે ગાંગી સૂતી હોય ત્યારે ગામના માણસોને અહીં લઈ આવજો. આમ ગામ લોકોએ બધી તૈયારી કરી અને પરોળિયે વહેલી સવારે સૂર્ય ઉગે તે પહેલા ગામના લોકો ભેગા થઈને સાથે ભુવાજીને અને માની ધજા લઈને બુટિયા કુએ પહોંચ્યા. માં મેલડીની જય બોલાવીને સામૈયા કર્યા અને માં મેલડીને અને લાખા મોરીને ગામમાં લઈ જવા નીકળ્યા. જ્યાં ગામના ચાપામાં પહોંચ્યા ત્યાં તો ગાંગીની આંખો ખુલી ગઈ અને જઈને જોયું અને પૂછ્યું કે આ બધું શું છે? તો કોઈકે કહ્યું, તમને ખબર નથી, આ લાખો મોરી અને માં મેલડીને આખું ગામ સામૈયું કરીને સીમાડેથી ગામમાં લાવે છે. ગાંગી બોલી કે મને પૂછ્યા વગર જ? હા હા, તને પૂછ્યા વગર જ. હવે ગાંગીનો રંગ બદલાયો અને ક્રોધમાં તે લાલ ચોળ થઈ ગઈ. પછી ઝડપથી હાથમાં ચોખાની મુઠ્ઠી ભરીને કહેવા લાગી, હાલ જ જોઈ લઉં તારા લાખલાને અને જોઈ લઉં તારા લાખાની મેલડીને. આમ લાલ ચોળ થયેલી ગાંગીને જોઈને ગામના બધા માણસો બીકના માર્યા એકબીજા પાછળ સંતાવા લાગ્યા. હવે લાખો મોરી ગાંગીની સામે આવ્યો, પણ ગામનો એકે માણસ લાખાની પાછળ ઊભો ન રહ્યો. પછી ગાંગી મંત્ર બોલી અને લાખા પર ચોખાના મુઠ્ઠીનો ઘા કર્યો અને ઝાંપામાં જ તેને લાખા મોરીને પછાડ્યો. ધીરે ધીરે લાખો ઊભો થાય છે ત્યાં તો સવારનો સૂરજ ઉગી ગયો છે. લાખો માં મેલડીને અરજ કરતા કહે છે, હે માં, તે તો મને મોતના કૂવામાં ધકેલી દીધો. માં, તારે આવું જ કરવું હતું તો તે મને વચન કેમ આપ્યું? તારા વચને તો હું અહીંયા આવ્યો છું. ત્યાર પછી કહેવાય છે કે આકાશવાણી થઈ અને કેબી અવાજમાં માં મેલડી બોલ્યા, હે લાખા, સાંભળ, તું આ ગાંગીથી 12 ડગલા છેટો હટી જા. લાખો બોલ્યો, માડી 12 ડગલા કેમ? ત્યારે માં મેલડી બોલ્યા કે હે લાખા, ગાંગીને કામરૂ દેશની એવી શક્તિ છે જે ગાંગીની ફરતા 12 ડગલામાં જે કોઈ માણસ આવે તે માણસની બધી શક્તિ પોતાની અંદર લઈ શકે છે. તેથી તું એનાથી 12 ડગલા છેટો હટી જા અને પછી ઊભો થઈને સૂર્યનારાયણની સામે ધૂળની મુઠ્ઠી ભરી મારું માં મેલડીનું 3 વાર નામ લેજે અને મુઠ્ઠી ભરેલી ધૂળ ગાંગી પર ઘા કરજે. જો હું મેલડી ગાંગીને પછાડી ન દઉં ને તો હું લાખા મોરીની મેલડી ન કહેવાઉં. આમ માં મેલડીના કહ્યા પ્રમાણે લાખો 12 ડગલા પાછો જઈને હાથમાં ધૂળની મુઠ્ઠી ભરીને સૂર્યનારાયણની સામે જોઈને જય માં મેલડી, જય માં મેલડી, જય માં મેલડી એમ 3 વાર માં મેલડીને યાદ કરીને લાખાએ મુઠ્ઠી ભરેલી ધૂળનો ગાંગી પર ઘા કર્યો. અને પછી તો જેમ દડો ઉડે એમ ચાપામાં માં મેલડીએ ગાંગીને ઉડાડી અને માં મેલડીના નામનો લાખાને ખમકારો થયો. આમ લાખા મોરીની મેલડીએ ગાંગીના ત્રાસથી ગામને છુટકારો અપાવ્યો. તો આ હતો માંડવા ગામની લાખા મોરીના મેલડી માનો ઇતિહાસ. મિત્રો, આવા જ